ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમારું બધાનું ફરીથી સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. અત્યારે સવારના વાગી રહ્યા છે 9 અને આજે તારીખ થઈ છે 13 ચોથો મહિનો 2024 અને વાર છે શનિવાર. તો આજે શનિવાર એટલે શું સાચીને સ્કૂલે મોડો એટલે મોડો ઉઠ્યો અને શાકભાજી આપણે બધું વેજીટેબલ લઈ લીધું છે. આજે બધું વેજીટેબલ લીધું છે. આજે શું મરચાં લીલા ઘણા મોંઘા હતા, 100 રૂપિયા કિલો મરચાં આવ્યા છે આજે. બાકી જનરલી 80-60 હોય છે, આજે 100 રૂપિયા કિલો મરચાં આવ્યા છે. આ બધું આપણું મટીરિયલ છે મૂકેલું બેગમાં, એટલે વિમાના ઠેલામાં. અમૂલ બધું બટર ચીઝ છે. આજે તેલ લીધું છે હવે. તો વાત કરીએ ગઈકાલનું. અત્યારે માતાજી દે તમારા સપોર્ટથી ખૂબ એટલે સારો બિઝનેસ ચાલે છે આપણો. રોજનું પેકેજ હતા, ડેલી પેકેજ પર પૂરો થાય છે એટલે ખૂબ સારું છે. બસ આવું ચાલુ છે આ મહિના સુધી, કારણ કે આ મહિને છે ને સાચી સ્કૂલની ફી ભરવાની છે, હિન્દુ સ્કૂલની તો ફી ભરી કાઢી, બધું સાથે થઈ ગયું છે. જો ટ્યુશન ફી બધી સાથે, કેમ કે આવતા મહિને શું વેકેશન છે એટલે પેલો કોઈ એક્સ્ટ્રા માગે ને, એક્સ્ટ્રા બે તો આપવા જ પડે, કોઈ છૂટકો નથી. એટલે બે ટ્યુશન ફી, સ્કૂલ ફી, વેન સાચી એમની વેન ફી, પછી સાચીની સ્કૂલની ફી બાકી છે 13,580 જેવું બાકી છે, એ ભરવાના છે. એટલે બધું સાથે આવી ગયું છે આ મહિને. એટલે જોઈએ હવે, આજે તારીખ તો થઈ ગઈ છે 13. બધું બસ મંથ એન્ડ સુધીમાં બધું ભેગું થઈ જાય વધારે સારું. અને બીજા આપો છો લોનના હપ્તા પણ બાકી છે, 2 હપ્તા બાકી છે. એક 17,000નો બાકી છે અને એક 14,000નો બાકી છે. એ તમને કહું છું, આ મહિને આખું છે તમે હિસાબ તમને કહી મારો હિસાબ શું છે. 14,000 એક લોનના એક હપ્તાના, પછી 17,000 બીજા હપ્તાના, પછી સાચીની ફી 13,580, પછી એમને જો ઓટો વાહન છે એને મેં 4 મહિને આપેલા નહીં, એના 1,600 રૂપિયા આપવાના છે. પછી એમના ટ્યુશનના બાકી છે 3 મહિનાના, એટલે 1,500 રૂપિયા એને આપવાના. સાચેના 2 મહિના બાકી છે ટ્યુશન ફી, એને 800 રૂપિયા આપવાના. એટલે તમે ઘણો ટોટલ થયું કેટલું મારું, એટલે બધું આ મહિને કરીને આપવાનું છે. અને બીજું લાઇટ બિલ પણ ભર્યું છે આ મહિને, 3,750 જેવું લાઇટ બિલ ભર્યું છે. એટલે બધું સાથે આવી ગયું છે. હવે ખબર નથી શું થશે શું નહીં થશે. સૌથી મેઇન તો શું હોય છે, અમારી 2 મેઇન સૌથી સ્કૂલની ફી છે, સ્કૂલની ફી અને લોનના હપ્તા. એટલે એમાં તમે જાઓ ને તો 31 ને 13 પૈસા છે 45,000 એમ જ થઈ જાય છે મારા. પછી પૈસા પહેલાં એના સ્કૂલ ફી એટલે ઓલમોસ્ટ 55,000 આસપાસ જેવું થાય છે બધું. તો હવે જોઈએ હા મને કેટલું થશે કેટલું નહીં. બસ માતાજીની બધું માતાજી પર છોડ્યું છે અને બધું તમારા પર છોડ્યું છે. પણ તમારા લોકોના આશીર્વાદને સાથ સહકારથી મને ખાતરી બધું થઈ જ જશે આપણું. કેમ કે માતાજી હજુ સુધી આપણને આવ્યું કર્યું નથી, કહેવાય માતાજીમાં પૂરો ભરોસો, બધું એડજસ્ટ થઈ જશે. તો બસ ચાલો જઈએ ઘરે, ફટાફટ કામકાજ શરૂ કરીએ આપણે. અને ફ્રેશ થઈને સેટિંગમાં બેસી જઈશ. બીજો પ્રોબ્લેમ શું છે કે રાતે હું શું ચાલું કે લેટ નાઇટ થોડું ખેંચી કાઢા તો થોડુંક સારું રહે. પણ અત્યારે પોલ્યુશનના કારણે લેટ નાઇટ નથી ખેંચાતું માટે. સવારે 10 સવારે એટલે બંધ ચાલુ કરીએ તો ત્યાંથી અમે 11 નીકળી જઈએ છીએ. કારણ કે અત્યારે ખૂબ જ પોલીસનું દબાણ છે કે તમે અહીંથી નીકળી જ જાઓ બંધ કરીને, એટલે અહીંથી વહેલા અમે નીકળીએ છીએ. તો ચાલો આઈ હોપ કે આ મંથ એન્ડ સુધીમાં મોટું ટાર્ગેટ છે કે 20 તારીખ સુધી બધું એડજસ્ટ થઈ જાય તો વધારે સારું. તો થઈ જાય આપણને. કારણ કે મેં શું છે અત્યારે ડેલીના 2,500 રૂપિયા મૂકું છું. મેં મારું પ્લાનિંગ છે કે 22 તારીખ સુધી એટલે 11થી 2,500 રૂપિયા હું રોજ મૂકું છું. અને 25 રૂપિયા તો મુકાય પણ છે મારી. તો 22 તારીખ સુધીમાં લગભગ 35,000 જેવું ભેગા થઈ જાય તો વધારે સારું. તો જ્યારે જોઈએ હવે કેટલું છે હું નહીં. તો તમને મળીએ તો પછી ઘરે જઈને કેટલી બનાવું ત્યારે. તો અત્યારે સવારના વાગી રહ્યા છે 11. સાથે સ્કૂલે મૂકીને આવી ગયો છું ને ગયો છે પાવર જોવાનું ચાલુ છે. ફેન છે ને જસ્ટ ચાલુ કરું. બીજા કોઈ નાહી લઉં. 10 વાગે આવું જાઉં ભાઈ, 10 વાગે મોડું થાય મને. ફટાફટ નાહી લઉં છું. નાહીને પછી કોથમીર કટિંગ થઈ ગઈ છે, ધોઈ પણ ગઈ છે, બસ ખાલી સીટી બનાવવાની બાકી. તો પેલા સુધી નાહી લઉં. હા, સવા 2 વાગ્યા છે ત્યાં સાતની સ્કૂલ લઈને આવી ગયો છું અને જમી પણ લીધું છે. તો અત્યારે સાંજે બનાવીએ છીએ, બધું પ્રિપેરેશન થાય છે. સાંજે હવે રેડી થઈ ગયું છે બધું. મોટા 9:15 વાગ્યા છે. ખાલી તમને કહું કે આવડે પડીશું તો શું હશે નહીં, કારણ કે ટાઈમ ઘણો થઈ ગયો છે. બાકી બધું થઈ ગયું છે. આ બધું મટીરિયલ રેડી થઈ ગયું છે બધું. નટર જો કેટલા વાગ્યા છે, આ વાગ્યા 9:15. તો અડધો કલાક જેટલો આવડો પણ ઉઠીને ટેમ્પો ભરવો છે ને. અત્યારે ગરમી પણ થોડીક લાગે છે, વાતાવરણ થોડું ગરમ લાગે છે. તો જોઈએ છે હવે. આજે 10 પેકેટ લીધા છે, બધા પેકેટ નથી લીધા. ચલો તમને ઉઠીને પછી મળું. તો મિત્રો અત્યારે સાંજના વાગ્યા છે 4:30. બધું રેડી થઈ ગયું છે. જવા માટે નીકળું છું. જાનકી મોડેથી આવશે, જેમ લીધા છે તેમ
તો ટેમ્પો રેડી થઈ ગયો છે બધો મટીરિયલ ભરીને. તો હવે ફટાફટ નીકળીને એ આપણી જગ્યા પર. આપણી જગ્યા પર આવી ગયા છે. સેટઅપ એવું ચાલુ જ છે. થોડુંક સાફ સફાઈ કરીને અત્યારે 5 ને 9 મિનિટ થઈ ગઈ છે. એ થોડુંક ડિલે થઈ ગયું છે. કસ્ટમર ફોન પણ આવ્યો. મગર જો રસ્તામાં છું આવું જ છું. તો આઈ હોપ ચલો બધું પહેલાં ફટાફટ રેડી કરી કહું. સેટઅપ એવું બધું કમ્પ્લીટ. જોડું સેટઅપ બાકી 50 સેટઅપ બાકી છે. ચલો ફટાફટ સેટઅપ કરીને મળું. તો ભાઈ અત્યારે છે ને બોની થઈ ગઈ 490 રૂપિયાની બોની થઈ ગઈ. 500 રૂપિયા બોની થઈ છે. અત્યારે 10 ઓછા છે. એટલે સારું કહેવાય. ઓપનિંગ આપણે ઓપનિંગ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ. બધું વેજીટેબલ કટિંગ થઈ ગયા છે. આ બટાકા કટ કર્યા, કાકરી છે, ચુકુંદર, બીટ છે, કાંદા સમજાઈ ગયા. ટામેટા જેમ ઓર્ડર તેમ કાપું છું. બાકી બધું રેડી થઈ ગયું છે. સરસ. ચલો કસ્ટમર અત્યારે અહીંયા અત્યારે ઠંડક છે. અત્યારે થોડીક ઠંડક છે એટલે સારું છે. જાનકીબેન ઘરેથી આવે છે ને કે કેચઅપ લાવવાનું ભૂલી ગયો. એની ભાઈ કેચઅપ મંગાવ્યો છે ઘરેથી. એટલે દુકાનેથી એટલે કેચઅપ લઈને આવે છે. તો ચાલો કંઈ નહીં, સરસ મજાનું આજે થયું છે. તો સારું છે. અને હા, તમે ચેનલ પર સબસ્ક્રાઈબ કરો નવા હોય તો, અને લાઈક પણ કરજો, કોમેન્ટ પણ કરજો. ચાલો કંઈ જોઈએ આગળ કેટલું જાય છે કેટલું નહીં. 10 પેકેટ છે. 10 અડધું પેકેટ નીકળી ગયું છે આપણું. સારું છે. તો અત્યારે ઓને ગયા જેવું વાગ્યું છે. બધા બ્રેડ મટીરિયલ ખલાસ થઈ ગયું. આજે સાફ સફાઈ કામ ચાલુ છે. અને આજે અમારા માટે સેન્ડવિચ બનાવી છે ચીઝ ચીલી. જબરજસ્ત ચીઝ. તો તમે આવીને ટ્રાય કરજો. તમે સુરત આવો તો અમે ચીઝ ચીલી સેન્ડવિચ છે અમારે ત્યાં. હા, તમારા હડકા એમ શું તમારા રોડ ઉભા થઈ તીખી આવે. બહુ લાગ્યો. જો તમને સ્પાઇસી ગમતું હોય ને તો આ એક તમે ટ્રાય કરજો મારી ચીઝ ચીલીમાં. એટલી સરસ બનાવી છે. સૌથી અમારી રનિંગ છે જે સ્પાઇસી ખાતો એના માટે. તો ચાલો બસ સાફ સફાઈ કરીને તમને મળું. આટલું બધું વસ્તુ સાફ. અને પ્રોબ્લેમ શું છે કે બાય ચાન્સ પોલીસવાળા આવી જાય તો એટલે ફટાફટ કહીને ફટાફટ એથી નીકળી જઈએ અમે. ચલો તમને મળું સફાઈ કરીને. હા, તો ભાઈ અત્યારે ઘરે આવી ગયા છે ફર્સ્ટ ક્લાસ. અને આજે કહું ને હમણાં બસ માતાજી દે તમારા લોકોને આશીર્વાદથી અત્યારે બધું આપણું રનિંગમાં ચાલે છે. અત્યારે ડેલી 10ની એરે સારી છે. ખૂબ સરસ ચાલે છે. પણ પ્રોબ્લેમ શું છે કે યાર પોલીસવાળા વેટું બંધ કરાવે છે ને એટલે થોડુંક જલ્દી આગળ નીકળવું પડે. કારણ કે 10 વાગે અત્યારે 11 પેકેટ લાવો, 11 પેકેટમાં નીકળી જાય. પણ એ જ પ્રોબ્લેમ કે વેટું બંધ કરીએ એટલે પછી બધું પ્રોબ્લેમ થઈ જાય છે. એટલે ભાગી શું કામ વધારે 10 વાગ્યા પછી? કારણ કે દરેક જગ્યાએ બંધ થઈ જાય છે. એટલે બધા કસ્ટમર આવતા પણ અહીંયા આવે છે. આવું થાય છે ભાઈ. તો કંઈ જે થાય સારા માટે થાય. એટલે બધું બાલાજી પર છોડી દેવાનું. ટેન્શન લેવાનું નહીં. અને આજે તો બધું જ મટીરિયલ પૂરું થઈ ગયું. સાંજો ચીઝ બટર ના બટર 500 ગ્રામ હોય તો બાકી બધું ફિનિશ થઈ ગયું હતું મટીરિયલ. અને બીજું તમને શું કહેવાની હતી કે અત્યારે ગરમીના કારણે શું કસ્ટમરની એન્ટ્રી છે ને રાતે 8, 8:30 વાગે પછી જ વધારે નીકળે છે. એટલે 8:30 થી 10:30 કે 10 એટલો ટાઈમ અમને મળે છે. તો એમાં કસ્ટમર રસ અત્યારે ઘણો સારો હોય છે. તો ઉપર આવી ગયા છે. સાફ સફાઈ થઈ ગયું છે. ટેમ્પો પાર્કિંગમાં મૂકી દીધો છે. અત્યારે રાતના વાગી રહ્યા છે 12:15. કાલે સન્ડે છે. તો કાલે શું કરું વિચારું? કાલે પેકેટ વધારે લઈ જાઉં કે ઓછા લઈ જાઉં કે રેગ્યુલર લઉં એટલા જ લઈ જાઉં. અને આજે પાછું પ્રોબ્લેમ શું આવી કે અત્યારે હેમ છે ને ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આવવાનો છે. તો ત્યાંથી મેસેજ આવ્યો કે એમની એડમિશન ફી આવે 7,550. બોલો એ પાછી પ્લસ થઈ ગઈ. યાર સારું કંઈનું કંઈ આવ્યા જ કરજે. બોલો કંઈનું કંઈ આવ્યા જ કરજે. આ મહિનો એટલો ખરાબ મહિનો. એટલે ખરાબ થોડી કહેવાય, એકદમ ખર્ચાનો મહિનો આવ્યો. બોલો મેં જે બધું હું લિમિટ એટલે જે હું ડેલી હું ટાર્ગેટ ગયેલું ને એ પાછું એમાં 7,550 રૂપિયા એડ કરવાના આવે. એ તો જરૂરી છે. તો ચલો કંઈ જોઈએ હવે તો થશે. માતાજી પર વિશ્વાસ છે પૂરેપૂરો મને. અને તમારો પણ આશીર્વાદ આપણી સાથે છે જ. બરાબર ને? તો હવે વિડીયો આજે પૂરો કરું. હા, આજે ચીલી ચીઝ ખાધીને તો ખાતા ખાતા બહુ મસ્ત લાગે. પણ પછી જે લોહી ભરે છાતીમાં અહીંયા એટલી લોહી ભરે છે બધું એમ. કેમ કે એકદમ ફૂલ સ્પાઇસી આવે. અને જાણકી બોલાય બહુ છે. અત્યારે એક ફાલૂદો ખાધો ને સોડા પીધી. થોડીક રાહત જેવું લાગે છે. તો ચલો ફટાફટ સૂઈ ગયા અને ફટાફટ સવારે ઉઠીશું. હજુ આ વિડીયો એડિટિંગ કરવો છે.
અમારું શું મારો વિડીયો અત્યારે છે ને તમે જોડો છે મારો વિડીયો કોઈ ફિક્સ ટાઈમ નથી મળો. કોઈ સવારે આવે, કોઈ બપોરે આવે, કોઈ સાંજે આવે, ટાઈમ જ નથી મળતો. શું કરું બોલો? જોઈશ હવે એક પરફેક્ટ મૂવી છે ને ડેલી 12 વાગે અપલોડ કરું, 12 થી 1ની વચ્ચે એ ટાઈમ રાખું. તો તમે કોમેન્ટ કરીને મને જણાવજો કે કયા ટાઈમે વિડીયો અપલોડ કરું મેં, એ બધા સારી કહે. સવારે 8 વાગે અપલોડ કરું કે 12 વાગે કરું કે 3 વાગે કરું કે સાંજે 6 વાગે કરું. 4 ટાઈમ છે, 8 વાગ્યાનો, 12 વાગ્યાનો, 3 વાગ્યાનો, 6 વાગ્યાનો. મોસ્ટલી 12 વાગ્યાનો ટાઈમ વધારે સારો લાગે મને, કારણ કે જો બપોરે કોઈ જમવા બેસે ત્યારે કોઈ વિડીયો જોતો હોય અને બીજો ટાઈમ સવારના 8 વાગ્યાનો, કોઈ 8 વાગે ચા પીતું જોતું હોય તો અમુક ટાઈમ 3 વાગે અપલોડ કરું, અમુક ટાઈમ 6 વાગે અપલોડ કરું. એટલે હું કન્ફ્યુઝ છું પોતે એમાં કેટલા વાગે અપલોડ કરું. અને મચ્છર બહુ લાગે તો કંઈ નહીં, વિચારીશ જો 12 વાગે અપલોડ કરું, ટ્રાય કરું ડેલી 12 વાગે અપલોડ થયું વધારે સારું. તો આજના વિડીયોમાં આટલું જ છે ભાઈ. અત્યારે વિડીયો પસંદ આવ્યો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તેને સબસ્ક્રાઈબ કરજો. તો કાલે મળીએ નવા વિડીયો, નવા દિવસ સાથે. બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી રામ.